નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। વાર્તા ગમે તો વિડિયો લાઇક કરજો। જો તમે પહેલીવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો જેથી કરીને તમને મારા આવનારા દરેક વિડિયોની સૂચના મળી શકે અને તમે વાર્તા સાંભળી શકો। ચાલો વાર્તા તરફ જઈએ। પ્રભાતે ઘરમાં પ્રવેશતી વખતે કહ્યું, આ લે મમતા, હું તે માંગેલી બુટ્ટી લાવ્યો છું। મમતાએ ડરતા ડરતા કહ્યું, અરે ચૂપ રહો, તમે શું કહો છો? મેં થોડી લાવવા કહ્યું હતું, તમે કંઈ પણ બોલો છો। પ્રભાતની નાની બહેન આરતીએ કહ્યું, અરે ભાઈ, બધાની સામે કહી દીધું, હવે બિચારી બધાની સામે થોડી કહી શકશે કે તેણે કાનની બુટ્ટી મંગાવી હતી। મમતાએ કહ્યું, આરતી તું શું કહે છે? આ કાનની બુટ્ટી અસલી નથી, નકલી છે। કંઈ બોલતા પહેલા સત્ય જાણી લે। આરતીએ કહ્યું, ઓકે ભાભી, આ નકલી છે। તો ભાઈ, તે કેટલાની છે? હું તમને પૈસા આપી દઉં, તમે મને આપી દો। મમતાએ કહ્યું, નકલી હોવા છતાં તે બજારમાં ખૂબ જ ઓછી મળે છે। મારા 10 વાર ચક્કર લગાવ્યા પછી મળી છે। જો તમે ઈચ્છો તો જાતે જઈને દુકાનેથી લઈ આવો, હું તમને નહીં આપું। આના પર આરતીએ મમતાને એક જોરદાર થપ્પડ ગાલ પર મારી દીધી અને કહ્યું, બસ કરો ભાભી, હજુ કેટલું જૂઠ બોલશો? હું તમને શું ફરિયાદ કરું જ્યારે પોતાનો જ ભાઈ પારકો થઈ જાય? પ્રભાત બોલ્યો, તું શું બોલે છે? આરતી, તું ક્યારે આવી અને તારી ભાભી પર હાથ ઉઠાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? મારા પૈસા છે, હું ઈચ્છું તે રીતે ખર્ચ કરી શકું। તું કોણ છે વચ્ચે બોલવા વાળી? આરતીએ કહ્યું, હું તમારા લોકોની કોઈ નથી અને હું કોઈની બનવા પણ માંગતી નથી, પરંતુ હું મારા માતા પિતાની પુત્રી છું। મને તેમની ચિંતા છે અને હવે તમારા લોકોનો અત્યાચાર પૂરતો થઈ ગયો છે અને તે પોતે જ તમને સજા કરશે। એટલામાં આરતીની માતા ગંગોત્રીજી પાછળથી આવે છે અને આરતી તેમને કહે છે, માતા, હવે તમારા બધા દુઃખનો હિસાબ થશે। તેણે તમારી લાચારીનો ઘણો ફાયદો ઉઠાવ્યો। મેં લોકો પાસેથી સાંભળ્યું હતું કે આજકાલ દરેક સંબંધ માત્ર સ્વાર્થી છે, પણ હવે જાણવા મળ્યું કે સંબંધો સ્વાર્થીના નથી હોતા। આપણા બધા સંબંધો સ્વાર્થી છે। એમ કહીને ગંગોત્રીજી પોતાના વીતેલા 2 સ્મરણોમાં ખોવાઈ ગયા। આજે ગંગોત્રી દોડી રહી હતી, કારણ કે આજે પ્રભાતના લગ્ન છે। બધા મહેમાનો કહે છે, અરે બસ કરો, કેટલા દોડધામ કરશો ગંગોત્રીજી, થોડીવાર આરામ પણ કરો। આના પર ગંગોત્રીજીએ ગર્વથી કહ્યું, હવે મારા આરામનો સમય આવી રહ્યો છે। એકવાર મારી વહુ આવીને આ ઘર સંભાળે પછી મારે આરામ જ કરવાનો છે ને। શરૂઆતના દિવસો ખૂબ સારા હતા, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગંગોત્રીજીને મમતાની વાસ્તવિકતાની ખબર પડી। એક દિવસની વાત છે, મમતાએ પોતાના સસરા રમેશભાઈને કહ્યું, પાપાજી ક્યાં સુધી બેસીને ટીવી જોતા રહેશો? આ બેગ લઈને બજારમાં જઈને શાકભાજી લઈ આવો। ગંગોત્રીજીએ કહ્યું, પણ પુત્રવધુ, હવે તે શાકભાજી ખરીદવા નથી જતા કારણ કે તેમને હૃદયની સમસ્યા છે। તે ભીડમાં નર્વસ થઈ જાય છે, તેથી જ અમે બહાર લારીમાંથી શાકભાજી ખરીદીએ છીએ। મમતાએ કહ્યું, પણ મમ્મીજી, ભીડમાં ગભરામણ કોણે નથી થતી? પણ તેથી અમે ઘરે બેસી રહીએ તો પછી થાય જ ને। વને તમે વિચારો કે બહાર લારીવાળો શાકભાજી કેટલા મોંઘા ભાવે આપે છે। ગંગોત્રીજીએ કહ્યું, વહુ, અમારી ઉંમર થઈ ગઈ છે, અમે આટલું બધું દોડી શકતા નથી અને પ્રભાત પાસે સમય નથી હોતો, તેથી જ અમે અમારી અનુકૂળતા મુજબ બધું કરીએ છીએ। મમતાએ કહ્યું, મમ્મીજી જુઓ, તે કમાઈને લાવશે તેથી આપણે ખાઈએ છીએ, નહીંતર ક્યાંથી ખાઈશું? અને તે કમાઈ અને શાકભાજી લાવે એટલો સમય હોતો હોય? તમારી પાસે આટલો સમય છે?
બેકાર બેસી રહેવા કરતાં થોડું કામ કરો તો સારું છે. દીકરો કમાય છે તો મોંઘીદાટ શાક લઈને પૈસા ઉડાડવામાં તમને બહુ મજા આવતી હશે. અરવિંદજી કહ્યું, ઠીક છે વહુ, હું હમણાં જ જાઉં છું. તમે મને લિસ્ટ બનાવી આપો, હું બધી વસ્તુઓ લાવી આપીશ, મમતાએ કહ્યું. અને મમ્મીજી, જ્યાં સુધી પપ્પાજી શાક લાવે ત્યાં સુધી તમે આખું ઘર સાફ કરી દો, અને પછી જ્યારે પપ્પાજી આવે ત્યારે ભોજન રાંધી દેજો, ગંગોત્રીજીએ કહ્યું. તું શું કહી રહી છે વહુ? કચરા પોતું કરવા મીના અમારા ઘરે આવે છે, અને અમને તમામ કામ આપીને તું શું સાબિત કરવા માંગે છે? તું અમારા પર રાજ કરે છે, મમતાએ કહ્યું. મમ્મી હવે જુઓ, આ ઘરમાં એક જ કમાનાર છે અને ઘણા ખાનારા છે, તેથી તે મુજબ પૈસા બચાવવા પડશે. હવે તમે તમારું જુઓ, તમે ફક્ત આખા દિવસ બેસી રહો છો, થોડા દિવસો પછી આ રોગ તે રોગ છે તેમ કહે છો, પછી પૈસા કોણા ખર્ચાશે? તમારા દીકરાના જ ને? તેના કરતાં સારું છે તમારા હાથ અને પગને કામ કરતા રાખો, બધા સ્પેર પાર્ટ્સ પણ સારી રીતે ચાલશે. તેથી જ હું તમને આ બધા કાર્યો આપી રહી છું. હું આ ફક્ત સારા માટે જ કરી રહી છું, તેનું પાલન કરવાનો કોઈ આદેશ નથી. અને આમ પણ મેં મીનાને કાયમ માટે રજા આપી દીધી છે. જ્યારે આટલા બધા લોકો ઘરે બેઠા છે, તો પછી તેને વધારાના પૈસા શા માટે આપવા? આ બધું કહીને મમતા ત્યાંથી જતી રહી. એ પછી અરવિંદજી કહે છે, ગંગોત્રી, હવે કામ કર, હું પણ શાકભાજી લઈને આવું છું. રાત્રે પ્રભાતના આગમન પછી અમે દરેક વસ્તુ વિશે વાત કરીશું. જ્યારે અરવિંદજી શાકભાજી લાવે છે ત્યારે તેઓ ભૂલથી ચપ્પલ પહેરીને ઘરમાં પ્રવેશ કરે છે, જેના કારણે જમીન પર કાદવ વાળી થાય છે. ત્યારે મમતા બોલી, આ શું પપ્પા, તમે આખું ઘર ગંદુ કરી દીધું છે. બિચારી માતાએ હમણાં જ પોતું કર્યું હતું, હવે તેમને ફરીથી પોતું કરવું પડશે. અરવિંદજીએ કહ્યું, ફરી પોતું કરવાની શું જરૂર છે? હું આ જગ્યાને પોતું કરી લઉં છું. પછી મમતા હસતા હસતા બોલી, પાપાજી, આ ભૂલ ફરી ન કરતા, નહીંતર મમ્મીજીને આખું ઘર ફરી ચોખ્ખું કરવું પડશે. જેથી આ વાત તમારા મગજમાંથી ક્યારેય બહાર ન આવે. અરવિંદજીએ કહ્યું, બસ વહુ, વિચાર્યું હતું કે રાત્રે પ્રભાત સાથે વાત કરીશ, પણ લાગે છે કે હમણાં જ વાત કરવી પડશે. છેવટે આ બધાનો ઉકેલ શોધવો પડશે. મમતાએ કહ્યું, તમે લોકો શું વિચારો છો? શું તે પણ તમારી જેમ નિષ્ક્રિય બેઠા છે? તેમની પાસે 1000 કામ છે. તે રાત્રે આવશે, પછી તેમની સાથે વાત કરી લેજો. હમણાં તમે કામમાં ધ્યાન આપો તો સારું રહેશે. મમતાના આ શબ્દો બધું અવગણીને અરવિંદજી પ્રભાતને ફોન કરે છે, પણ પ્રભાત ફોન ઉપાડતો નથી. હવે ગંગોત્રીજી અને અરવિંદજી પાસે રાતની રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાત્રે પ્રભાત આવે છે ત્યારે ગંગોત્રીજી તેને કહે છે, દીકરા, એવું લાગે છે કે પુત્રવધૂને કોઈ સમસ્યા છે, તેને પૂછી જો. અમને લાગે છે કે તેણીને અમારીથી કોઈ તકલીફ છે. પ્રભાતે કહ્યું, પપ્પા, તેને તમારા લોકોથી કોઈ સમસ્યા નથી, પણ તમને તેનાથી તકલીફ છે. અરે, તે તમારા લોકો વિશે કેટલું વિચારે છે. તમારે તો ખુશ થવું જોઈએ કે તમને આટલી સારી વહુ મળી છે. ઉલટું તમે લોકો તેની ફરિયાદ કરો છો. ગંગોત્રીજીએ કહ્યું, દીકરા, તને ખબર પણ છે કે આજે શું થયું? પ્રભાત બોલ્યો, હા, હું બધું જાણું છું. પપ્પા બજારમાંથી શાકભાજી લેવા ગયા હતા અને તે કચરા પોતું કર્યું હતું, તો તેના વિશે આટલો બધો હોબાળો કરવાની શું જરૂર છે? તે આપણું પોતાનું ઘર છે, તો ઘરના કામ કરવામાં શું વાંધો છે? હવે બિચારે બીજું શું બોલે? તેઓ પહેલેથી જ સમજી ગયા હતા કે તેમનો પુત્ર હવે તેમનો નથી. હવે તેમના દુઃખની શરૂઆત થવાની હતી.
હવે મમતાની મનમાની દિનપ્રતિદિન વધતી જતી હતી. એક દિવસ અરવિંદજીએ પ્રભાતને કહ્યું, દીકરો, મારા ચશ્માના નંબર વધી ગયા છે. હું કંઈ જોઈ શકતો નથી, તેથી મને ચશ્માની નવી જોડી લાવી આપ. પ્રભાત બોલ્યો, તમારા લોકોનો ખર્ચ ક્યારેય સમાપ્ત થતો નથી. મારી પાસે અત્યારે પૈસા નથી. જ્યારે મારી પાસે હશે ત્યારે હું તપાસ કરીશ. કોઈપણ રીતે તમે કયા ચશ્મા પહેરીને વાહન ચલાવવાના છો? ઘરમાં જ રહેવાના છો ને? બીજે દિવસે પ્રભાત તેના રૂમમાં એસી લગાવડાવતો હોય છે. ત્યારે બેઠા બેઠા અરવિંદજી અને ગંગોત્રીજી જોઈ રહ્યા હતા. હવે ગંગોત્રીજી અને અરવિંદજીએ પ્રભાતને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું. જે કંઈ થઈ રહ્યું હતું તેમને હવે તેની ચિંતા નહોતી. એક દિવસ જમવાનો સમય થયો. દરરોજ રસોઈ કર્યા પછી ગંગોત્રીજી તેમનું અને અરવિંદજીનું ભોજન કાઢીને તેમના રૂમમાં લઈ જતા. પણ તે દિવસે જ્યારે ગંગોત્રીજી ભોજન લઈને જતા હતા ત્યારે મમતા જાણી જોઈને તેમની સાથે અથડાઈ અને તેમનો બધો ખોરાક ઢોળી દીધો. ગંગોત્રીજી કહેવા લાગ્યા, ઓ પુત્રવધુ, જરા જોઈને ચાલ. આના પર મમતાએ ગુસ્સે થઈ કહ્યું, તમારો શું મતલબ છે? શું હું આંધળી છું? અથડાવો તમે અને દોષિત મને કહો છો? વાહ મમ્મી, ગંગોત્રીજીએ કહ્યું. પણ મેં એવું નથી કહ્યું વહુ. મમતાએ કહ્યું, નથી કહ્યું પણ હું બધું સમજું છું. તમે ખોરાકનો બગાડ કર્યો હોવાથી આજે તમને બંનેને ખાવાનું નહીં મળે. અને હવે જાઓ અને તે જગ્યાને સંપૂર્ણપણે સાફ કરો. ગંગોત્રીજીએ કહ્યું, વહુ, હું કંઈ બગાડતી નથી. હું આને ઉપાડીને ખાઈશ. મમતાએ કહ્યું, જો તમારે આ ભોજન લેવું હોય તો તમારે મારી એક શરત સ્વીકારવી પડશે. તો જ તમને આ ભોજન મળશે. નહીં તો આજે તમારે બંનેને ભૂખ્યા રહેવું પડશે. ગંગોત્રીજીએ પૂછ્યું, શરત? શું શરત છે વહુ? મમતાએ કહ્યું, અહીં ભોજનનો એક દાણો પડેલો ના રહેવો જોઈએ. બધો ખોરાક ઉપાડ્યા પછી જે દાળ અને શાક રહે તેને તમારે જીભ વડે ચાટીને ખાવી પડશે. જેથી અહીં કોઈ ખોરાક ન દેખાય તો જ હું તમને આ ખોરાક ખાવા દઈશ. ગંગોત્રી બોલી, વહુ, અમે તને શું નુકસાન કર્યું છે કે તું અમને આટલા પરેશાન કરે છે? તું જે કહે તે બધું અમે કરીએ છીએ, તો પણ તારું મન સંતુષ્ટ નથી. આખરે તારે અમારી પાસેથી શું જોઈએ છે? મમતાએ કહ્યું, સારું, હવે તમે પૂછ્યું છે તો હું તમને કહી દઉં. હું આ ઘરમાં એકલા રહેવા માંગુ છું. જ્યારે પણ હું તમને બે વૃદ્ધ માણસોને મારી આસપાસ ફરતા જોઉં છું, જ્યારે મારું મગજ ગરમ થઈ જાય છે, ત્યારે હું ઈચ્છું છું કે તમે બધા કાં તો અહીંથી ચાલ્યા જાઓ અથવા મરી જાઓ. મમતાના આ નિવેદનથી ગંગોત્રીજી હચમચી ગયા અને એક પણ શબ્દ બોલ્યા વિના જમીન પર પડેલા દાળ શાક ચાટવા લાગ્યા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને અહીં મમતા ધીમા સ્મિત સાથે આ દ્રશ્ય માણી રહી હતી. આજે તેમણે મમતાના મોઢામાંથી આવી વાત સાંભળી કે તે આ વાત અરવિંદજીને પણ કહી શકતી નથી. કારણ કે અરવિંદજી પહેલેથી જ હાર્ટ પેશન્ટ હતા. ખબર નથી કે આ વાતની તેમના પર શું અસર થશે. આ વિચારીને તેણીએ તેને જમીન પરથી ભોજન ઉઠાવી અરવિંદજી પાસે ગઈ. ત્યારે જોયું કે તેમની તબિયત પહેલેથી જ ખરાબ હતી અને તેમને પરસેવો થઈ રહ્યો હતો. તેમની આ હાલત જોઈને ગંગોત્રીજીએ પ્રભાતને ફોન કર્યો, પણ તેના માતાપિતાનો ફોનનો જવાબ ક્યાં આપતો હતો તો આજે આપશે. પછી ગભરાઈ તેમણે મમતાને કહ્યું, પણ તેણે પણ જવાબ ન આપ્યો. એટલે મજબૂરીમાં ગંગોત્રીજી પોતે અરવિંદને જીને એકલા હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી તેમણે તેમની પુત્રી આરતીને ફોન કર્યો. આરતીએ તેના ભાઈ પ્રભાતને ફોન અને કહ્યું, ભાઈ, પપ્પા હોસ્પિટલમાં છે. પ્લીઝ જલ્દી કરો અને પૈસા જમા કરાવો. મમ્મી ત્યાં એકલી છે. હું હમણાં જ જાઉં છું. પ્રભાતે કહ્યું, પૈસા?
હોસ્પિટલ, તું શું કહી રહી છે? પૈસાની હું શું ખેતી કરું? તું કહે અને હું પૈસા જમા કરાવું? હું મારા ખેતરમાંથી તોડીને આપીશ. મારી પાસે પૈસા નથી. ગમે તેમ કરીને તું જાય છે તો તું આવે ત્યારે જમા કરાવી દેજે. આટલું કહી પ્રભાતે ફોન કાપી નાખ્યો. પછી તે ખુશીથી ઘરે આવ્યો, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે મમ્મી પપ્પા હોસ્પિટલમાં છે અને જો પપ્પાને પૈસા નહીં આપવામાં આવે તો પપ્પા મરી જશે. તે નિશ્ચિત છે. પપ્પાનું મૃત્યુ થતાં જ બધું તેમનું થઈ જશે. આ ખુશીમાં તે મમતા માટે કાનની બુટ્ટી લાવ્યો, પણ ઘરે ગયા પછી મમતા કંઈ બોલે તે પહેલા તેણે કાનની બુટ્ટી કાઢી અને મમતાને આપી. તે એ વાતથી અજાણ હતો કે આરતી આ ઘરમાં જ છે. પછી તે પકડાઈ ગયો. પછી આરતીએ કહ્યું કે તારી પાસે કાનની બુટ્ટીઓના પૈસા છે, પણ પપ્પા હોસ્પિટલમાં છે, તેમના માટે પૈસા નહોતા. વાહ ભાઈ, ક્યાં બાત હૈ! મેં સાંભળ્યું હતું કે લગ્ન પછી દીકરાઓ બદલાઈ જાય છે, પણ આજે મેં જોઈ પણ લીધું. ભાઈ, હું પણ લગ્ન કરીને બીજાના ઘરે ગઈ, પણ ક્યારે મારા સાસુ સસરને મારા માતાપિતા કરતાં ઓછું માન નથી આપ્યું, અને અહીં તમે લોકોએ તમારા માતાપિતાને ઘરના નોકર બનાવી દીધા છે. આટલું જ નહીં, તમે હોસ્પિટલમાં પડેલા પિતાની ચિંતા પણ કરતા નથી, અને તારી પાસે તારી પત્નીને કાનની બુટ્ટી આપવા માટે પૈસા છે. છી ભાઈ છી! અમારા માતા પિતાએ અમને આવા સંસ્કારો આપ્યા નથી. પ્રભાત બોલ્યો. આટલા લાંબા સમય સુધી મમ્મી પપ્પાની જવાબદારી કોણે લીધી? મેં. હંમેશા તેમને કોઈને કોઈ વસ્તુની જરૂર પડે છે, તો શું હું હંમેશા તેમના પર પૈસા ખર્ચતો રહું? અમને કોઈ શોખ નથી. મારે એમનાથી છુટકારો મેળવવો છે. એક કામ કર, એમને તું જ લઈ જા. આરતીએ કહ્યું. હા, હવે તમારે તેમની ચિંતા કરવાની જરૂર નથી. તમારી ચિંતા કરવાની જરૂર છે, કારણ કે પિતા પછી આ ઘર તમારું થવાનું હતું, પરંતુ જ્યારે તેઓએ તમારું આટલું સારું જોઈ છે તો તે તમને ફરીથી મળવા પણ માંગતા નથી. તેમણે કહ્યું છે કે હું આવું તે પહેલાં તમે બંનેને ઘરમાંથી કાઢી મૂકો. પ્રભાતે કહ્યું. હું ક્યાંય નહીં જાઉં. આટલા લાંબા સમય સુધી બેઠા બેઠા મારા પૈસાથી ખાધા પીધું, અને હવે મને જ કાઢી મૂકે છે. હું કોર્ટમાં પણ જઈશ. હું એ પણ જોઈશ કે મને આ ઘરમાંથી કોણ કાઢી મૂકે છે. ચાલ મમતા, અંદર આવ. આટલું કહીને પ્રભાત અંદર જવા લાગ્યો કે તરત ગંગોત્રીજી તેને ખેંચીને થપ્પડ મારી કહે છે, ઊભો રહે નાલાયક! આટલું બધું કર્યા પછી પણ તારી આંખમાં શરમ નથી. આજે તારી પત્નીને કારણે તારા પિતા હોસ્પિટલમાં દાખલ છે, પણ તું એમની થોડી પણ કાળજી રાખે છે. હું એ દિવસોની ઘટના એમનાથી છુપાવવા માંગતી હતી, પણ એમણે પોતે બધું પોતાની આંખે જોયું અને પરિણામ એ આવ્યું કે આજે તે હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહ્યા છે. મમતા બોલી. જુઓ મમ્મી! મમતા તેનું વાક્ય પૂરું કરે તે પહેલા ગંગોત્રીજીએ તેને પણ એક થપ્પડ મારી દીધી અને કહ્યું, તું તો ચૂપ જ રહે ડાયન! તારા ઘરના સંસ્કાર આવા હોતા હશે, પણ મારા ઘરમાં કોઈ કોઈને નથી જમીન નથી ચટાડતું. હવે જો તમે લોકો આ ઘરમાં રહેવા માંગતા હોવ તો તમારે મારી એક શરત સ્વીકારવી પડશે. તમારે બંનેએ મારી સામે થૂંકવું અને ચાટવું પડશે, અને તમારે તમારી ભૂલ સ્વીકારવી પડશે. આ સાંભળીને બંને તરત જ ચાટવા તૈયાર થઈ ગયા. અને પછી આરતી કહે છે, માં, તું સાચું કહેતી હતી. આ લોકો સ્વાર્થથી છે. તે લોકો આ કરવા તૈયાર પણ થઈ જશે. આ લોકો બહુ બેશરમ છે. જેમ મમતા અને પ્રભાત થૂંકવાના હતા ત્યારે ગંગોત્રીજીએ કહ્યું, બસ બસ, મારા ઘરમાં પ્રદૂષણ ન કરો. મારું મન બદલાઈ ગયું છે. તમે તમારો સામાન બાંધો અને અહીંથી નીકળી જાઓ. આટલા દિવસોથી અમે તમારા પર દયા રાખી,
અને તમારા બધા અત્યાચારો સહન કર્યા, પરંતુ જ્યારે તમારી પાસે હવે તે આસક્તિ નથી, તો પછી અમારા જીવનમાં તમારો આધાર પણ સમાપ્ત થઈ ગયો છે. અહીંથી ચાલ્યા જાઓ અને અમારા મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ અહીં આવતા નહીં. પછી મમતા અને પ્રભાત તેમના માતાપિતાના પગે પડે છે અને કહે છે, માં, મને માફ કરો, મારાથી મોટી ભૂલ થઈ છે. ત્યારે પિતા તેને થપ્પડ મારે છે અને કહે છે કે ભૂલો માણસોથી થાય છે, જાનવરોથી નહીં. મમતા અને પ્રભાત બંનેએ અહેસાસ થઈ રહ્યો હતો કે તેમના માતાપિતા સાથે તેમણે કેટલું ખરાબ વર્તન કર્યું હતું. આજે મમતા અને પ્રભાત પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે અને પીડામાં ભટકવા મજબૂર છે. જે જેવું કરશે તે એવું જ મેળવે છે. એ સાચું છે કે જે વાવે છે તે જ લેશે. જ્યારે તમે બાવળ વાવ્યા હતા, તો પછી તમે કેરી ખાવાની ઈચ્છા કેવી રીતે કરી શકો? મિત્રો, કહેવાય છે કે સમય બદલવામાં મોડું નથી થતું. આજે તડકો છે, કાલે છાંયો હશે. આજે અંધારું છે, કાલે પ્રકાશ હશે. આજે ગરીબી છે, કાલે સમૃદ્ધિ હશે. એટલે જ આપણે ખોટા કાર્યો કરીને નહીં પણ સારા કાર્યો કરીને સારા સમયની રાહ જોવી જોઈએ, જેથી કરીને આપણે જલ્દી સફળતાના શિખરે પહોંચી શકીએ. આજે જો તમે કોઈની સાથે ખોટું કરશો તો કોઈ દિવસ તમારી સાથે ખરાબ ઘટનાઓ અવશ્ય થશે. જો તમે આવી રીતે કોઈનું ભલું કર્યું હોય તો તમારું ભલું અવશ્ય થશે. એટલા માટે સારા કાર્યો કરતા રહો. પરિણામ આપનાર ભગવાન છે. મિત્રો, તમને વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરી જણાવજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો. સંપૂર્ણ વાર્તા જોવા માટે હું મારા હૃદયથી તમારો આભાર માનું છું. મળીએ નવી વાર્તામાં. ત્યાં સુધી તમારી સંભાળ રાખો. ધન્યવાદ.